નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે સાંભળશું માતા પિતા વગરના 3 ભાઈ બહેનના પ્રેમની કહાની। મિત્રો, આ કહાની એક સત્ય ઘટના પર આધારિત પારિવારિક અને ખૂબ સમજવા અને વિચારવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। સુહાની કોલેજના દિવસો અને જીવનની વાસ્તવિકતાથી અજાણ પોતાની મસ્તીમાં જીવનનો આનંદ ઉઠાવી રહી હતી। ત્યારે જ એને કોલેજમાં એની સાથે અભ્યાસ કરી રહેલા વિક્રમ સાથે પ્રેમ અને લાગણીના સંબંધો બંધાયા અને એનું જીવન સાતેય રંગોથી, સાતેય કળાથી ખીલી ઉઠ્યું। પરંતુ સુખ અને દુઃખ તો કુદરતનો નિયમ છે। જેવી રીતે મનુષ્યના જીવનમાં સુખ લાંબો સમય ટકતું નથી, એવી જ રીતે દુઃખોના વાદળ પણ જીવનના આકાશ પર કાયમ ટકતા નથી। સુહાની હજુ તો કાલે જ 20 વર્ષની થઈ હતી અને એના બીજા દિવસે જ એના માતા પિતાનું એક કાર અકસ્માતમાં અવસાન થયું। સુહાનીના પિતા ધનેશભાઈ અને માતા સુલક્ષણાબેનના કાર અકસ્માતમાં થયેલા મૃત્યુ બાદ એના 15 વર્ષના નાના ભાઈ મિતેશ અને 17 વર્ષની નાની બેન મનાલીની જવાબદારી હવે સુહાની પર આવી હતી। સુહાનીના પિતાને એક લોખંડની ફેક્ટરી હતી। ધંધામાં રોકાણ કરવાના કારણે એના પિતાએ એના બંગલા પર અને ફેક્ટરી પર લોન લીધેલી હતી, એટલે સુહાનીએ એના સીએ ધીરેનભાઈની મદદથી ફેક્ટરી વેચી અને બેંકનું બધું જ દેવું ભરી દીધું અને એના પિતાએ ખૂબ જ લાગણી અને ઉત્સાહથી બનાવેલા બંગલાને બચાવી લીધો અને એના પિતાજીના એક મિત્ર હિરેનભાઈને ત્યાં જોબ કરવા લાગી। સુહાની સવારે જોબ પર જતી અને સાંજે ઘરે બાળકોને ટ્યુશન કરાવતી અને પોતાના નાના ભાઈ અને બહેનનું પાલન પોષણ કરવા લાગી। સુહાની એના ભાઈ અને બહેનનું એના માતા પિતાની જેમ ધ્યાન રાખતી હતી। હવે વિક્રમ માટેની પોતાની અંદરની લાગણીઓ અને પ્રેમને એણે પોતાના દિલમાં જ દબાવી દીધા હતા। એક દિવસ સુહાનીએ વિક્રમને સમજાવીને કહ્યું કે વિક્રમ, હવે તું મને ભૂલી જા અને તું કોઈ બીજી છોકરી સાથે વિવાહ કરી લે અને તારા જીવનને આગળ વધાર, કેમ કે મારે મારા નાના ભાઈ અને બહેનની જિંદગી પાટે ચડાવવી પડશે। એટલે હું એવું નથી ઈચ્છતી કે મારી આ જવાબદારીઓના કારણે તારી જિંદગી પણ બરબાદ થઈ જાય। ત્યારે વિક્રમે સુહાનીને સમજાવીને કહ્યું કે સુહાની, હું બીજા છોકરાઓ જેવો નથી કે હું તારી મુશ્કેલીના સમયે તને ભૂલીને બીજે લગ્ન કરી લઉં। હું વિવાહ કરીશ તો તારી સાથે જ કરીશ। તારા સિવાય મારા જીવનમાં બીજી કોઈ છોકરી નહીં આવે, એટલે તું મારી સાથે વિવાહ કરી લે। ત્યારબાદ તારા નાના ભાઈ બહેનની જવાબદારી આપણે બંને સાથે રહીને નિભાવી લઈશું। હું મારા પપ્પાના ધંધામાં જોડાઈ ગયો છું, એટલે આર્થિક રીતે તારે નોકરી કરવાની કે ટ્યુશન કરાવવાની કોઈ જરૂર નથી। ત્યારે સુહાનીએ પોતાની આંખમાં આંસુ સાથે વિક્રમને એવું કહ્યું કે મારા નાના ભાઈ અને બહેનને મોટા કરવા અને એને જીવનમાં વ્યવસ્થિત રીતે સેટલ કરવા એ મારી જવાબદારી અને ફરજનો એક ભાગ છે અને હું એના માટે તને કોઈ પણ પ્રકારની તકલીફ આપવા નથી માંગતી। એટલે વિક્રમ, હું તારી સાથે લગ્ન નહીં કરું। મારા કારણે તું તારું જીવન નહીં બગાડતો। વિક્રમ, જીવનના ઘણા બધા નિર્ણયો એવા હોય છે જેને લાગણીશીલ થયા વગર જ વાસ્તવિક પરિસ્થિતિને જોઈને લેવાના હોય છે। ત્યારે વિક્રમે સુહાનીનો હાથ પકડીને કહ્યું કે લાગણીશીલ થઈને નિર્ણય તો તું લઈ રહી છો અને હું તને વાસ્તવિક પરિસ્થિતિ સમજાવું છું। આજના સમયમાં 2 ભાઈ બહેનોને પૈસા વગર મોટા કરવા એ કાંઈ એટલું બધું સરળ નથી હોતું। તું થોડો તારી જિંદગીનો વિચાર તો કર। ત્યારે સુહાની મક્કમતાથી બોલી કે વિક્રમ, જેની માથે કુદરતે મુસીબતોનો પહાડ મૂકી દીધો હોય એની પાસે વિચારવાની ક્ષમતા નથી હોતી। જ્યારે નદીમાં પૂર આવે ત્યારે કિનારે રહેલા વૃક્ષો જે ટટ્ટાર ઊભા હોય છે એને પણ પૂરના પાણી ઉખાડી નાખે છે, પરંતુ ત્યારે એ ઝાડ પર રહેલા પંખીઓ ઉડી જાય છે અને પંખીઓએ ઉડવું જ પડે છે। એવી રીતે જ વિક્રમ,
તારા જીવનમાં સુહાની નામનું એક ઝાડ ઉખડી રહ્યું છે, એટલે તું પણ આ ઝાડ પર બેસેલા પંખીની જેમ ઉડી જા. એમાં જ તારું અને તારા માતા પિતાનું ભલું છે. ત્યારે વિક્રમે કહ્યું કે સુહાની, તારા મૂળ હું આટલી જલ્દી ઉખડવા નહીં દઉં, અને હું એ ઝાડ પરનું પંખી નથી કે ઉડીને ભાગી જાઉં. ભલે તું મારી સાથે વિવાહ ન કરે, પરંતુ તું જ્યાં સુધી મને વિવાહ કરવા માટે હા નહીં પાડે ત્યાં સુધી હું તારી રાહ જોઈશ. અને હવે મારે આ વિષય પર કોઈ ચર્ચા નથી કરવી. આટલું કહીને વિક્રમ જતો રહ્યો. વિક્રમ પણ એના પ્રેમનો તંતુ છોડવા માટે તૈયાર નહોતો. ત્યારે સુહાની ઊભી થઈને કંઈક વિચારવા લાગી. સુહાની અને વિક્રમ અઠવાડિયે એક વખત જાહેર સ્થળે મળતા હતા. સુહાની વિક્રમને ક્યારેય પણ એકાંતમાં મળી નહોતી. એક દિવસ મિતેશે સુહાનીને એવું કહ્યું કે મોટી બેન, મારી સ્કૂલની ફી ભરવાની છે અને કેટલાક પુસ્તકો ખરીદવાના છે, એટલે મારે પૈસા જોઈએ છે. મોટી બેન, મારે પણ કોલેજની ફીના પૈસા અને હવે કોલેજમાં જવાનું છે, એટલા માટે મારા ડ્રેસ લાવવા માટે પૈસા જોઈએ છે. મનાલીએ પણ એની બેનને આવું કહ્યું. ત્યારે સુહાનીએ હસતા હસતા કહ્યું કે સારું, 2 દિવસ પછી મારા ટ્યુશનના રૂપિયા આવી જશે, એમાંથી અને ઓફિસમાંથી ઉપાડ લઈને હું તમને પૈસા આપી દઈશ. મિતેશ અને મનાલીને કોઈ પણ જાતની તકલીફ ન આવે એટલા માટે સુહાની રાત દિવસ મહેનત કરી રહી હતી. સવારે 5 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી સુહાનીનું જીવન ચક્ર એના નાના ભાઈ અને બહેનની જવાબદારીના ચક્રવ્યૂહમાં પસાર થઈ રહ્યું હતું. મર્યાદિત આવક અને અમર્યાદિત ખર્ચાઓ વચ્ચે આ 5 વર્ષ ક્યારે વીતી ગયા એ સુહાનીને ખબર પણ ન પડી. સુહાનીના આવા સંઘર્ષભર્યા દિવસોમાં દર રવિવારે સાંજે એ 2 કલાક વિક્રમને મળતી અને એ 2 કલાક જ એના અંધકારમય જીવનમાં થોડો પ્રકાશ રેલાવતી. મનાલી હવે 22 વર્ષની થઈ હતી અને એના વિવાહ માટે યોગ્ય જીવનસાથીની ચિંતા સુહાનીને સતાવી રહી હતી. પરંતુ મનાલીએ એની આ ચિંતા પણ દૂર કરી દીધી. એક દિવસ મનાલીએ એની મોટી બેનને કહ્યું કે બેન, હું આદિત્ય નામના એક છોકરાને પ્રેમ કરું છું. આદિત્યના પિતાનો સોના ચાંદીનો ધંધો છે. આદિત્ય પણ એની સાથે આ ધંધામાં જોડાયેલો છે. આદિત્યએ અમારા બંનેના પ્રેમની વાત એના ઘરમાં પણ કરી હતી. હું પણ એના માતા પિતાને એકવાર મળવા ગઈ હતી. એ લોકો વિવાહ માટે તૈયાર છે. જો મોટી બેન તમે હા પાડો તો હું આદિત્ય સાથે વિવાહ કરવા માંગુ છું. મનાલીએ શરમાતા શરમાતા સુહાનીને આ વાત કરી. ત્યારે સુહાનીએ મનાલીને ખુશીથી ગળે લગાવીને કહ્યું કે મનાલી, તે તો મારી ચિંતા હળવી કરી નાખી. તું આદિત્ય સાથે વિવાહ કરે એમાં મને કોઈ વાંધો નથી. આપણા મમ્મીના સોના ચાંદીના દાગીના અને એક હીરાનું મંગળસૂત્ર પડ્યું છે, એને વેચીને એમાંથી જે પૈસા આવશે એમાંથી તારા વિવાહ ધામધૂમથી થઈ જશે, અને જરૂર પડશે તો આપણે આ બંગલા પર લોન લઈ લેશું. વાહ મનાલી દીદી, તમે તો વિવાહ કરીને અમને છોડીને જતા રહેશો. પછી હું અને મોટી બેન આ ઘરમાં એકલા રહીશું. હું પણ BBA પતે ત્યારબાદ MBA કરીને કોર્પોરેટ કંપનીમાં જોબ કરવા લાગીશ. પછી મોટી બેનને કોઈ પણ પ્રકારનું કામ કરવાની ચિંતા નહીં રહે. મિતેશે પણ હસીને આવું કહ્યું. ત્યારબાદ થોડા સમય પછી ખૂબ ધામધૂમથી મનાલીના વિવાહ કરાવ્યા. સુહાનીએ જેવી રીતે એના ભાઈ બહેનને સાચવ્યા હતા અને એના વિવાહ કરાવ્યા હતા, એ જોઈને એના સગા સંબંધીઓ પણ સુહાનીના વખાણ કરતા હતા. વિવાહના દરેક કામમાં વિક્રમ સક્રિય રહીને સુહાની સાથે બધી જ જવાબદારીઓ એક પતિની જેમ નિભાવી રહ્યો હતો. વિક્રમની લાખ કોશિશ કરવા છતાં પણ સુહાનીએ વિક્રમ પાસેથી એક પણ રૂપિયો ન લીધો. મિતેશે હવે MBA કરી લીધું હતું અને સુહાની પણ 27 વર્ષની થઈ ગઈ હતી. હવે મિતેશ એક કોર્પોરેટ કંપનીમાં જોબ કરવા લાગ્યો. આજે સુહાનીને પણ એના ભાઈ બહેનની જવાબદારી નિભાવી એ વાતનો આનંદ હતો. હવે મિતેશ પોતાની સાથે જોબ કરી રહેલી કિરણ નામની યુવતી સાથે વિવાહ કરવા માંગતો હતો. એટલે મિતેશે મોટી બહેન સુહાનીને કહ્યું કે મોટી બેન, આ કિરણ છે. હું અને કિરણ બંને ઓફિસમાં સાથે કામ કરીએ છીએ અને હું એની સાથે વિવાહ કરવા માંગુ છું.
કિરણના પિતા આ દુનિયામાં નથી રહ્યા. એ અને એની મમ્મી બંને એકલા જ રહે છે અને અમે બંને અમારા વિવાહ ખૂબ સાદાઈથી એટલે કે કોર્ટ મેરેજ કરવા માંગીએ છીએ, જેનાથી અમારા વિવાહનો ખર્ચો બચી જાય. અમે બંને પૈસાનો ખોટો વેડફાટ કરવા નથી માંગતા. ત્યારે સુહાનીએ કહ્યું કે ભાઈ, મારી ઈચ્છા તો એવી હતી કે ખૂબ ધામધૂમથી તારા વિવાહ થાય, પરંતુ તમારા બંનેની મરજી હોય તો મને કંઈ વાંધો નથી. આખરે તમારા વિવાહનો નિર્ણય તમારે કરવાનો છે અને તમારે બંનેએ સાથે રહીને તમારું જીવન જીવવાનું છે. ત્યારબાદ મિતેશે ખૂબ સાદાઈથી પોતાના વિવાહ કરી લીધા અને એના વિવાહના પહેલા દિવસથી જ કિરણનું વર્તન સુહાની માટે સારું નહોતું. કિરણ કારણ વગર જ સુહાની સાથે ઝઘડો કરતી અને મિતેશ ચૂપચાપ જોયા કરતો. એક દિવસ કિરણે ગુસ્સામાં આવીને સુહાનીને એવું કહ્યું કે તમે તમારા ભાઈ બહેનને મોટા કર્યા છે તો કોઈ મોટું તીર નથી મારી દીધું. તમારી જગ્યાએ કોઈ પણ હોય તો પણ આવું જ કરે, પરંતુ એનો મતલબ એવો નથી કે તમે આખા ઘરમાં અને અમારા જીવનમાં પણ દાદાગીરી ચલાવો. મારાથી આ બધું સહન નહીં થાય. મોટી બેન, તમે અમારા જીવનમાં ખૂબ જ દખલગીરી કરો છો. હવે અમને અમારું જીવન અમારી રીતે જીવવા દો. તમે અમારા માટે જે કંઈ પણ કર્યું હોય એ તમે તમારી મરજીથી કર્યું છે, કારણ કે હું અને મનાલી હાથ જોડીને તમારી પાસે મદદ માંગવા નહોતા આવ્યા. મેં મનાલીને આજે એટલે જ બોલાવી છે કે એ તમને સમજાવી શકે. આટલું બોલીને એણે મનાલી સામે જોયું એટલે મનાલી કહેવા લાગી કે જુઓ મોટી બેન, હું તો હવે મારા સાસરિયામાં રહું છું અને મારે તો હવે આ ઘરમાં મહિને એકાદ વાર આવવાનું હોય છે, પરંતુ અમે નાના હતા ત્યારથી જ અને આપણા મમ્મી પપ્પા જીવતા હતા ત્યારથી તમે અમારા પર તમારું દબાણ રાખતા હતા અને મમ્મી પપ્પાના ગયા બાદ તમારું વર્ચસ્વ વધી ગયું છે. તમે અમારા પર ઉપકાર કર્યો છે એનો અમને ઘણી વખત અહેસાસ પણ કરાવ્યો છે. એના કરતાં તો તમે લગ્ન કરીને તમારી જિંદગી જીવ્યા હોત તો સારું હોત. અને હજુ પણ કાંઈ મોડું નથી થઈ ગયું. અમને અમારું જીવન શાંતિથી જીવવા દો. અમને નડવાનું બંધ કરો અને તમે વિવાહ કરીને તમારી જિંદગી શાંતિથી જીવવા લાગો. મનાલી પણ આવી રીતે બોલી ત્યારે સુહાનીએ રડતા રડતા એટલું કહ્યું કે મેં તમને લોકોને મારા સંતાનોની જેમ પાળી પોષીને મોટા કર્યા છે. મેં મારા જીવનના 8 વર્ષ તમારા બંનેનું જીવન સ્થિર કરવા માટે આપ્યા છે. પહેલાં તો તમને મારી દરેક વસ્તુ ગમતી હતી, પરંતુ આજે નથી ગમતી. અને આજે મારા પ્રેમ અને લાગણીનું તમે લોકોએ મને આવું ઇનામ આપ્યું છે. જુઓ મોટી બેન, તમે પપ્પાની ફેક્ટરી વેચી એમાંથી કેટલા રૂપિયા આવ્યા, બેંકનું દેવું ભર્યા બાદ કેટલા રૂપિયા વધ્યા હતા એ અમને ખબર નથી, પરંતુ તમે પપ્પાના એ પૈસામાંથી અમારું ભરણ પોષણ કર્યું છે અને નોકરી અને ટ્યુશન કરીને તમે તમારા માટે પૈસા ભેગા નહીં કર્યા હોય એની શું ખાતરી છે? છતાં પણ એ વાત સાથે અમારે કોઈ લેવા દેવા નથી, પરંતુ એક દીકરા તરીકે હવે આ બંગલો મારો છે, એટલા માટે આ ઘરમાં રહેવું હોય તો તમારે મારા અને કિરણના હિસાબ પ્રમાણે રહેવું પડશે, નહીતર. આટલું કહીને મિતેશે અધૂરી વાત છોડી દીધી. ત્યારે સુહાની રડતા રડતા ગુસ્સાથી બોલી ઉઠી કે ભાઈ, નહીતર શું થાત? તે તારી વાત અધૂરી કેમ છોડી દીધી? નહીતર તું મને આ ઘરમાંથી કાઢી મૂકીશ કે પછી એના માટે પણ તારે તારી પત્નીને પૂછવું પડશે. જુઓ મોટી બેન, આપણા ભાઈ બહેનની વાતમાં મારી પત્નીને લાવવાની કોઈ જરૂર નથી. તમારે હવે શું કરવું એ તમે પોતે જ નક્કી કરી લ્યો તો સારું છે. આટલું બોલીને મિતેશ ગુસ્સો કરીને પોતાના બેડરૂમમાં જતો રહ્યો. ત્યારબાદ સાંજે સુહાની વિક્રમને મળી અને વિક્રમને ગળે લાગીને ખૂબ રડવા લાગી. ત્યારબાદ સુહાનીએ વિક્રમને કહ્યું કે મેં મારા ભાઈ બહેનના ઉછેરમાં કોઈ કમી નથી રાખી, પરંતુ આજે હું એને એક ક્ષણ માટે પણ ગમતી નથી. પહેલાં મારી દરેક વાત સાંભળનારા મારા ભાઈ બહેન હવે મારું મોઢું જોવા માટે પણ તૈયાર નથી. આટલું બધું દુઃખ તો મને મારા મમ્મી પપ્પાના અવસાન વખતે પણ નહોતું થયું, જેટલું આજે મારા ભાઈ બહેનના આવા વર્તનથી થયું છે. મિતેશે તો મને એવું કહી દીધું કે મેં મારા પપ્પાના પૈસાથી જ એને ઉછેર્યા છે અને મેં એના પર કોઈ ઉપકાર કર્યો નથી.
આવું બોલીને એણે મને ચોર પણ કહી દીધી. સુહાની, તે તારા ભાઈ બહેન માટે તારી ફરજ પૂરી કરી છે. હવે તારે તારી જિંદગી શરૂ કરવાનો સમય આવ્યો છે. તારા ભાઈ બહેનના વર્તન પરથી તું હવે સમજી લે કે એ લોકોને હવે તારી કોઈ જરૂર નથી. એટલે હવે આપણે વિવાહ કરીને આપણું નવું જીવન શરૂ કરવું જોઈએ. વિક્રમે સુહાનીને સમજાવીને આવું કહ્યું. ત્યારે સુહાનીએ વિક્રમની વાતમાં હા પાડી અને ત્યારબાદ બંનેએ ખૂબ સાદાઈથી લગ્ન કરી લીધા. હવે સુહાની ધીરે ધીરે પોતાના ઘર સંસારમાં વિક્રમ સાથે આનંદથી પોતાનું જીવન જીવતી હતી. પરંતુ એને રોજ પોતાના ભાઈ બહેનને યાદ કરીને આંખમાંથી આંસુ આવી જતા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે એના વિવાહને 1 વર્ષ થવા આવ્યું હતું. ત્યારે વિક્રમે સુહાનીને કહ્યું કે સુહાની, આપણા વિવાહને 1 વર્ષ પૂરું થવા આવ્યું છે અને આપણે આપણા વિવાહ તો ખૂબ સાદાઈથી કર્યા હતા. પરંતુ મારો એવો વિચાર છે કે આપણા વિવાહની પહેલી વર્ષગાંઠની ઉજવણી ધામધૂમથી કરીએ અને આપણા સગા વહાલા મિત્રો બધા જ લોકોને આપણા ઘરે બોલાવીએ અને તું માં બનવાની છો એ સમાચાર પણ આપી દઈએ. અત્યારે હું મારા જીવનમાં સૌથી વધારે ખુશીઓની પળોમાં જીવી રહ્યો છું અને મારે મારી ખુશી આ બધા જ લોકો સાથે વહેંચવી છે. વિક્રમ ભાવુક થઈને આવું બોલ્યો. એટલે સુહાની કહેવા લાગી કે તમારી આવી ઈચ્છા હોય તો મને કંઈ વાંધો નથી. મિતેશ અને મનાલીને પણ આપણે આમંત્રણ આપશું. પછી ભલે એ આવે કે ન આવે, પરંતુ મોટી બેન હોવાની મારી ફરજ મારે ન ભૂલવી જોઈએ. ત્યારબાદ વિક્રમે એક ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કર્યું, જેમાં પોતાના બધા જ સગા વહાલા અને મિત્રોની સાથે સાથે સુહાનીના સગા વહાલા અને એના ભાઈ બહેનને પણ આમંત્રણ આપ્યું હતું. મિતેશ, કિરણ, મનાલી અને આદિત્ય ચારેય જણા પાર્ટીમાં આવ્યા હતા. સુહાની પોતાના ભાઈ બહેનને જોઈને ખુશીથી રડી પડી. ક્યારેય પોતાની આંખોથી દૂર ન કરેલા પોતાના નાના ભાઈ બહેનને 1 વર્ષ બાદ સુહાની જોઈ રહી હતી. ત્યારે મનાલીએ પૂછ્યું કે મોટી બેન, તું ખુશ તો છો ને? એટલે સુહાની કહેવા લાગી કે હા મનાલી, હું ખૂબ જ ખુશ છું. વિક્રમ મને ખૂબ જ સાચવે છે, પરંતુ મને તારી અને મિતેશની ખૂબ યાદ આવે છે. મને રોજ એમ થાય છે કે હું દોડીને મિતેશના ઘરે પહોંચી જાઉં અને મિતેશને મળી આવું, પરંતુ મિતેશે કરેલા વર્તનથી હું ખૂબ જ દુઃખી થાઉં છું. એટલા માટે એ ઘરે પાછી એને મળવા જઈને વધુ દુઃખી થવા નથી માંગતી. જ્યારે સુહાની અને મનાલી વાતો કરી રહ્યા હતા, એટલામાં મિતેશ પણ ત્યાં આવી ગયો અને કહેવા લાગ્યો કે મોટી બેન, વિક્રમ જીજુએ મને કહ્યું છે કે હું મામા અને મનાલી માસી બનવાની છે અને આ સાંભળીને અમને ખૂબ આનંદ થયો. ત્યારબાદ કિરણ અને આદિત્યએ પણ વિક્રમ અને સુહાનીને અભિનંદન આપ્યા. પાર્ટી પૂરી થઈ ત્યારે ત્રણેય ભાઈ બહેન ખુશીથી ગળે લાગીને છૂટા પડ્યા. ઘરે આવીને સુહાનીએ વિક્રમને કહ્યું કે સ્ત્રીનું સાચું ઘર પોતાના પતિનું ઘર હોય છે. પિયરમાં ગમે એટલો પ્રેમ અને લાડકોડ હોવા છતાં પણ પિયર તો પરાયું બનીને રહે છે. હું એ જ છું જે પહેલા હતી, પરંતુ તમારી સાથે વિવાહ કર્યા બાદ આજે 1 વર્ષ પછી એ લોકોનો બદલાયેલો વ્યવહાર જોઈને હું એટલું તો સમજી ગઈ છું કે મેં મારા જીવનના 8 વર્ષ મારા ભાઈ બહેન પાછળ આપીને મારી ફરજ નિભાવી છે અને આજે હું એના પર બોજ બનીને નથી રહેતી. એટલા માટે એ લોકોના હૃદયમાં મારા માટે ફરી પાછી પહેલા જેવી જ લાગણી દેખાઈ રહી છે. સુહાની આ બધું દુઃખી થઈને કહેતી હતી કે ખુશ થઈને એ વિક્રમ આજે નક્કી નહોતો કરી શકતો. પાર્ટી પૂરી થયા બાદ મિતેશ, કિરણ, મનાલી અને આદિત્ય મિતેશના બંગલે આવ્યા. ચારેય જણા એકબીજા સામે જોઈ રહ્યા હતા. ત્યારે મનાલીએ કહ્યું કે મિતેશ, હવે આપણે મોટી બેનને કહી દઈએ કે આપણે એને ત્રાસ આપવાનું અને મેણા ટોણા મારવાનું નાટક કર્યું હતું, કેમ કે મોટી બેન એના મનમાં ને મનમાં રડી રહી છે. એના ચહેરા પર આનંદ હતો, પરંતુ એ આનંદમાં આપણે કરેલું વર્તન એને હજુ પણ દુઃખ પહોંચાડી રહ્યું છે. મારાથી મોટી બેનનું દુઃખ જોવાતું નથી. તારું કહેવું માનીને કિરણ તો કારણ વગર જ મોટી બેન સાથે લડી લડીને ઘર તોડાવનાર વહુની ખોટી છાપ પોતાના માથે લઈને જીવી રહી છે. મનાલી રડતા રડતા આવું બોલી રહી હતી.
ત્યારે મિતેશે કહ્યું કે દીદી, દુઃખ તો મારાથી પણ જોવાતું નથી. મોટી બેનને ખરાબ શબ્દો કહેવા માટે મેં મારી જીભ કઈ રીતે ઉપાડી છે એ તો મારું મન જાણે છે. હું મોટી બેનને ઈશ્વર સમાન માનું છું અને એ જ ઈશ્વરને મેં અપશબ્દો કહીને મારા ઘરમાંથી કાઢી મૂક્યા હતા. પપ્પાના પૈસાથી આપણને મોટા કર્યા એવો ખોટો આરોપ પણ મેં એના પર મૂક્યો હતો. જો એ સમયે મેં આવું ન કર્યું હોત તો મોટી બેન આપણને છોડીને ક્યારેય પણ એનો ઘર સંસાર ન વસાવત. અને હું એવું નહોતો ચાહતો કે મોટી બેન એની જિંદગી આપણા અને આપણા સંતાનોના ગોલાપા કરીને પસાર કરે. વિક્રમ જીજા સાથે એનું જીવન જીવી શકે અને આપણા બંનેથી દૂર રહી શકે, એટલા માટે મેં મારી જાત પર પથ્થર મૂકીને એને કડવા વેણ કીધા હતા. તો પણ આપણે એને સત્ય કહી દેશું તો વિક્રમ જીજુ પર ધ્યાન આપવાના બદલે એ ફરીથી આપણી ચિંતા કરવા લાગશે અને હવે તો એ માં બનવાની છે. એટલા માટે આપણે આ બધું નાટક કર્યું હતું. એની જાણ મોટી બેનને અત્યારે જ કરવી જોઈએ. ત્યારે જ પાછળ ઊભીને આ બધું સાંભળી રહેલી સુહાની એના ભાઈના માથામાં હાથ ફેરવીને એને શાંત કરી રહી હતી. કિરણ અને આદિત્ય આ ત્રણેય ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ જોઈ રહ્યા હતા અને આ જોઈને એની આંખમાં પણ આંસુ આવી ગયા. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.